એક સરસ મજાની વાત, એક કરાટે ચેમ્પિયન જે ખૂબ એમ કહેવાય કે હોશિયાર અને ખૂબ કાબિલિયત, ખૂબ કુશળ, એ ક્યારેય કોઈ મેચ કરાટેની હારેલો નહીં અને ખૂબ જ એમ કહેવાય કે પારંગત પોતે કરાટે ચેમ્પિયન. એમાં બન્યું એવું કે એક વખતની મેચ એ હારી ગયો. ત્યારે એના પાછળના વર્ષોમાં એને જે ચેમ્પિયનશિપ હતી, જે મેચો જીત્યો હતો, જેટલી એની કારકિર્દી હતી, એની પર લોકો કાદવ ઉછાળવા લાગ્યા. લોકો કહેવા લાગે કે યાર તું ખરાબ પ્લેયર છે ને, તું આવો છે ને, તું તેવો છે. તો એ કરાટે ચેમ્પિયન ખૂબ થાકી ગયો, એમાં ખૂબ હેરાન થઈ ગયો. આટલા વર્ષોની મારી મહેનત, આટલા વર્ષોથી હું ખૂબ સરસ મજાનો મેચ જીતતો આવ્યો છું અને ચેમ્પિયન રહ્યો છું, અને આજની મેચ હું હારી ગયો. લોકો એને ખૂબ મહેનત ટોણા મારવા લાગ્યા. પછી એ એના ગુરુ પાસે ગયો, જેના પાસેથી કરાટે શીખ્યો હતો. એ ગુરુ પાસે ગયો અને એ ગુરુને જઈને કીધું કે ગુરુજી, લોકો મને આવું બોલી રહ્યા છે, લોકો મને ખૂબ મહેનત મારી રહ્યા છે, આટલા વર્ષોથી હું ખૂબ જીતતો આવું છું અને આજે એક મેચ જ્યારે હું હાર્યો છું ત્યારે મને લોકો ખૂબ જ મહેનત મારે છે, મારે શું કરવું? ગુરુજી ખૂબ હોશિયાર, ખૂબ એમ કહેવાય કે પ્રતિભાશાળી વ્યક્તિ, એમને કહ્યું કે 1 મિનિટ રોકાઈ જાય. એને પૂછ્યું કે આ નોટ કેટલાની છે? ત્યારે એ કરાટે ચેમ્પિયન કે આ નોટ 10 રૂપિયાની છે. પછી ફોલ્ડ કરી, આવી રીતે આમ ફોલ્ડ કરી અને કહ્યું હવે તો કે હજુ બી 10 રૂપિયાની નોટ જ છે. પછી એને આ નોટ આમ આવી રીતે નાની કરી નાખી. પછી હવે તો કે હજુ બી 10 રૂપિયાની નોટ છે. પછી નીચે નાખી દીધી. પછી કે હજુ બી 10 રૂપિયાની નોટ છે. ફરીથી આવી રીતે ઉપર ઉછાળી અને કે હવે હજુ પણ 10 રૂપિયાની નોટ છે. ગુરુજીએ ખૂબ સરસ મજાનો જવાબ આપ્યો કે જ્યારે આ નોટને આપણે ગમે તેવી રીતે કરીએ, ઉપર નાખીએ, નીચે નાખીએ, એની મુઠ્ઠીમાં આપણે બંધ કરી દઈએ કે કંઈ પણ કરીએ, એની કિંમત ઘટતી નથી. એની કિંમત એ જ રહે છે. જ્યારે આપણે જીવનની અંદર વર્ષોની કારકિર્દી હોવા છતાં ક્યારેક અમુક વાતે આપણે હારી જઈએ છીએ, ત્યારે એ માત્ર મેચની હાર હોય છે. તું જે હાર્યો છે એ માત્ર એક મેચની હાર છે. આખું જીવન છે, તું જીવન નથી હાર્યો, માત્ર એક મેચ હાર્યો છે. માટે આપણી કિંમત આપણે જ નક્કી કરવાની છે. તું આજે તારી કિંમત શૂન્ય સમજીશ તો લોકો તને શૂન્ય જ સમજશે, પણ તું તારી કિંમત નક્કી કરી શકે છે. એક મેચ હારવાથી તારી કારકિર્દી પર કોઈ અસર નહીં પડે. આખી જિંદગી આપણી પાસે છે, આપણે જિંદગી નથી હાર્યા. એટલે ઈશ્વર ક્યારેય કોઈની કિંમત ઘટવા દેતો નથી. ઈશ્વર હંમેશા બધાને સાચવે છે. બસ થોડી મહેનતની, ધીરજની અને ખંતની જરૂર હોય છે. જો મહેનત, ધીરજ, ખંત અને મગજ એકદમ સ્ટ્રોંગ, દિલથી ખૂબ જ તાકાતવર બની અને કોઈ પણ વસ્તુમાં આપણે આગળ વધીશું તો ચોક્કસથી આપણને સફળતા મળશે. પરંતુ લોકોના મહેણા સાંભળી, લોકોના ટોણા સાંભળી અને આપણે નિરાશ થઈ જઈશું તો આપણી કિંમત આપણે ખુદ ઘટાડી છે એવું ક્યાંક ને ક્યાંક સાબિત થશે. માટે હું દરેક દોસ્તોને, દરેક મિત્રને, મારી યુટ્યુબ ફેમિલીને એટલું ચોક્કસથી કહીશ કે આપણી કિંમત આપણે પોતાને નક્કી કરવાની છે. આપણી ખુદની કિંમત આપણે જનરેટ કરવાની છે. કોઈ વ્યક્તિ આપણને આપણી કિંમત જજ ન કરવું જોઈએ. દોસ્તો, આ વિડીયોનો સંદેશ તમને કેવું લાગ્યું તમે કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવજો. આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. દોસ્તો, ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવી જ એનર્જી સાથે. ત્યાં સુધી મારા દરેક ફેમિલી મિત્ર યુટ્યુબરને જય માતાજી.